બતાવે મારી બતાવે મારે જોઈ શકો છો તમે રસ્તામાં ભાઈ આને જઈએ હાલો આપણે દોસ્ત હાલો મળીને ટ્રાફિક ખાલી ગયો તમે ગુડ મોર્નિંગ મારા કલેજો કેમ છો બધા મજામાં આપણી સવાર પડી ગઈ છે સુરતમાં ભાઈ જોઈ શકો છો સુરતનું લોકેશન ભાઈ આપણે દરરોજ અહીંયા બાલ્કનીથી બ્લોગ શૂટ કરવાનું બ્લોગની સ્ટાર્ટિંગ અહીંયાથી જ કરવાની ભાઈ સવારની અત્યારે વાગી રહ્યા છે 7:30 8:30 વાગી રહ્યા છે ભાઈ જોઈ શકો છો અત્યારે બધા શું કામ કરે છે અહીંયા આર્યન તારીને રતા ઉભા છે તો ગેસ વિના ક્યાં બાપા જાવ કાસા ક્યાં છો મૂળો જોઈ શકો છો અંદુ બેન રાણખુલબેન બેઠા કેટુબેન ને બધા ફોન જોવે આર્યન તને એવું ગમે કે દેહમાં અહીંયા શું લેવા નથી ગમતું ગુંડા પકડી જાય એટલે એમ કહીશ એને અહીંયા હસવું બોરું જોયું તો અહીં રહેવું પડે ભાઈ મજબૂરી લાગી શું થાય બધું જોઈ શકો છો એવું જોવો લોકેશન અહીં કાકો જોવું તો નાખીને બેઠા પાણી ઢોળે બધું તો હવે નહીં કારખાને પછી મળી આગળ આવી ગયો તો ભાઈ હજી કારખાને કોઈ આવ્યું નથી ભાઈ પછી ભાઈ ઉતાર ખોલતા નથી અંદર હું કયું નો ઠપકારું ભાઈ ઉતાર છે ને તમે જોઈ શકો છો લોકેશન ભાઈ જબરદસ્ત લોકેશન છે અહીંયા ઊભું રહેવાની મજા 6 કલાક કોઈ બધાને વાગી રહ્યા 8 જોઈ શકો છો કારણ બધા પોતપોતાની રીતે કામ ધંધે નીકળી જશે કારખાનું અહીંયા ખુલે ભાઈ 9 વાગે છે હું આવું 8 વાગે તો હવે મળી બધા તો ફાઇનલી મિત્રો અત્યારે બે નહીં 1:30 વાગી ગયો જોઈ શકો છો તમે અમને નવું બેટમાં કરી લઈએ આપણે કઈ શું દીધું નતું ભૂલી ગયો બરોબર ચાલુ છે બરોબર સ્ટાર્ટ કરેલો તો હું ખુલ્લાઈ દીધું જોઈ શકો છો તમે તો ફાઇનલી મિત્રો અત્યારે 1:30 વાગી ગયો જોઈ શકો છો અહીંયા બેન તરબૂચ ભાઈ છે હું બેઠો ભાઈ જમી બની ગયો ભાઈ દી દાલ 2 વાગે જવું 1:30 વાગે નથી જવું ભાઈ તો અમે જોઈ શકો છો તમે તરબૂચનો રિપોર્ટ આવે છે તો આવો મળે તો સારું અને ગાવા તરફ નીકળી ગયા બેન પાછળ દુકાને છે અમે ચોકલેટ ને એવું વસ્તુ લઈ ખાવા માટે જોઈ શકો છો ભાઈ 2 વાગી જાવ કારખાને જઈએ ભાઈ પછી ચાલો મળે પછી કારખાને જઈને થઈ આપણે તો ભાઈ આવું ને આવું દરરોજ હેલા રાખશે બનતી કોશિશ દીધું જીતું હોતે બતાવવાનું કોશિશ કરશું ભાઈ આપણે રવિવાર હોય તે ક્યાંક એવું લાગે ને તો ફરવા જઈશું આપણે બીજી વસ્તુનું હોતે બ્લોગ બનાવતું ક્યાંક સાચું ને ફરવા તો ચાલો તો મળે આગળ કારખાને તો ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા સુના 2 અમલીબેન છો થોડી એને એમ કે કારખાનું ખુલી ગયું છે બધા કામ કરવા મળ્યા છે પણ હજી જો કારખાનું ખોલ્યું નથી ભાઈ કારણ કે બધા જમવા ગયું ને એટલા માટે જે કોઈ આવ્યું નથી અમે સુના 2 વાગે આવી જેના કરતા કારખાનું ખોલ્યું હતું ને તો બધા તેલ આવું નથી જોઈ શકો છો તમે બંધ છે અમલીબેન આગળ અહીંયાથી આવશે ભાઈ હા જોઈ શકો છો લોકેશન અટાણે વાગી રહ્યા છે 2 બંધ છે એમ બધા ગયા કોને ખબર જમવા તો હાલો મળે બધા તો તમે ઉભા થઈ જાય જોઈ શકો છો અહીં કબૂતર જોવું પાણી પીવાતું કર્યા કરશે પાણી અંદર નથી લાગતું આપણે સામે પાણી ભર્યું છે ને ઓલું પાણી ઠંડુ એની સામેથી નાખી દેવું કારણ તડકાનું જાનવરને છે ને ભાઈ બને છે ને આસપાસ ગમે હોય ને ઝાડવા બાળવા જાનવર આવતા હોય ને તો એમાં છે ને ગોળા બાંધી દે પાણી નાખવાનું કારણ કે જો તડકો એવો પડે છે ને તો જાનવર છે ને ભાઈ પક્ષીને પાણી દો એટલા માટે હું તમને કઈ સલાહ નથી કરું આ તો ખાલી કરવું છે જોઈ શકો છો વાવાઝોડું આવી ગયું ભાઈ અહીંયા અંબલું બેન છે તો હજી કારખાનું હજી તાળું છે તાળું તો હાલો મળે તો સારું તો ફાઇનલી મિત્રો અટાણે આપણે બીજા કારખાને એવા જ ભાઈ आनो भैया इसका भैया इधर ये साड़ी बना रही कि चल के देखने जाते देखने आई साड़ी અહીંયા સાડી જો આવ્યા છે આ જો ખાલી લાઇનિંગ વાળી સાડી બનાવે ખાલી હમણાં ખાલી લાઇનિંગ મારવાની જો લાઇનિંગ હું તમને ઝૂમ કરું દેખાય એ જ લાઇનિંગ મારવાની જોઈ શકો છો હું સાડી ઢગલા ઉપર હતો ભાઈ આ રીતનું કારખાનું છે ભાઈ ભાઈ શેઠ બેઠા જોઈ શકો છો તો હાલો મળી બસ આગળ હજી આપણું કારખાનું ખુલ્લું નથી કોને ખબર કઈ ખુલ્લે કઈ નથી તો ફાઇનલી મિત્રો તમે બધા જોઈ શકો છો બધા હાડીઓ બનાવવા આવી કરીને બધા અહીંયા જોડ્યો છે જોઈ શકો છો આ બધા અટાણે જે કારખાને સેટ નથી આવ્યો કારણ કે ભાઈ ઘરે ગયા છે ને જમવા એનું કઈ નક્કી ન હોય કેટલા વાગે આવે જોઈ શકો છો અટાણે તડકો કેવો છે બધા અહીંયા ઉભા બાલ્કની
તો હાલો મળી પછી આગળ કારખાનું તૈયાર છે કઈ ખબર નહીં પણ આ તોડવાનું તોડ દો ઇસ તાલે કો તોડ દો લાલભાઈ આમ જો અહીંયા અમારી સારી હતાડેલી બા લાલભાઈ તમારો પ્લાન એમાં કઈ ગતિ મશીન સ્ટાર્ટ કરી દો જલ્દી તો ફાઇનલી મિત્રો ટાણે વાગી રહ્યા 7 આજ આપણે હાડીયું વેલા પૂરી થઈ ગઈ છે. આ હાડીયુંમાં ગોદે દી ચડી ગયો હતો ને ફેરવવામાં માલ તો બહુ જાજો હતો પણ આ કારખાનામાંથી ઓલામાંથી આમાં તો અટાણી જઈશ આપણે ઘરે ભાઈ આપણે જવાનું છે આપણે મોબાઈલની દુકાને આપણે રેડમી નેટ ફોન કઈ ખરાબ થઈ ગયો છે ને કેટલા દિવસથી રિપેરિંગ થતું નથી એટલા માટે આ ભાઈ ફાઇનલ કીધું જોઈ શકો છો રસ્તામાં જાઉં ઘરે ઘરેથી પૈસા વાપરવાનું લઈને પછી જઈ હાલો ના મળે આગળ. તો ફાઇનલી મિત્રો અટાણે આપણે ઘરેથી પૈસા વાપરવાનું લઈને બકાલું લેવાના અને પૈસા લઈ કરીને જઈ શકો છો હું ન કરી જો ભાઈ હવે આપણે મોબાઈલની દુકાને ભાઈ અહીંયા 1.5 કિલોમીટર છે એટલે હાલીને જાય આપણને શેઠની ખૂટી નહીં પણ મેં કીધું પાછી અહીંયા મેકું આવી કોની કે પતા કરે તો હાલો જાય હવે પછી મોબાઈલની દુકાને જઈને મળી આગળ. આપણને ફોન તો મળી ગયો અચાનક ભાઈ ફોન ચાલુ છે પછી કોને ખબર હાલે ન હાલે આપણે વાપરીને ગરમ થઈને ઓટોમેટિક બંધ કરીએ આપણે ચાલુ ન થાય અચાનક ચાલુ થઈ ગયો પણ મેસેજ એટલા આવે છે ફોન આવતો નથી આવતો પોતે છે મને એમ તો આગળ જ બંધ થઈ જાય જોઈ શકો પોતાનો ફોન તો આપણને મળી ગયો ભાઈ જોઈ શકો હું રસ્તામાં જાઉં છું ભાઈ સુરતની જાય અટાણે રાતની વધારે ટ્રાફિક હોય તો હાલો આપણે બતાવું લેવાનું છે આપણે તો ફાઇનલી મિત્રો આપણે બકાલું લઈ લીધું વિચાર કર્યો કે આપણે કઈ સુરતમાં બકાલું બહુ મોંઘું થાય વિચાર કરો 70 રૂપિયામાં આટલું બકાલું 4 ચાલે બકાલું હોય ભાઈ સસ્તું મને તો અહીંયા બકાલું બધા એમ કહેતા હોય ના બકાલું બહુ સારું બકાલા એમ જાય ને બકાલું સાવ સસ્તું મળે જોઈ શકો છો તમે રસ્તામાં રહું ભાઈ આમે જઈએ હાલો આપણે દોસ્ત હાલો પછી મળી ના ટ્રાફિક ખાલી ગયો તમે જોઈ શકો છો ભાઈ આપણે भाई लोग अपन के लिए कुछ बोलो क्या भाई इतना मेहनत करता है लाइक करो फॉलो करो कमेंट करो शेयर करो भाई इतना मेहनत से बनाता है इसलिए थोड़ा बहुत सपोर्ट तो मेरे तरफ से अरे भैया यार लोग भैया कैसे आप हमारे કેટલું બોલે છે સપોર્ટ કરજો કારણ કે વિડિયો બનાવવાનો એટલા માટે કેવું પડે છે લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી લેજો આપણે વિડિયો સારો લાગે તો જોઈ શકો બધાને ભાઈ ઉભો છે અહીંયા લોકેશન ને ભાઈ ટ્રાફિક 1 નંબર છે ભાઈની આ લારી છે ભાઈ 50 લાખની જોઈ શકો છો ભાઈ રૂમે જોઈ શકો છો અંજલીબેન અહીં શાક કરે શાક કેનું કર્યું અંજલીબેન કોબીનું કર્યું અહીં એવું ઘેટુબેન ખેંચ ઉકાયા રોટલા અહીં જોઈ શકો છો રામકુભાઈ અહીંયા ભાઈ અમારા આર્યન ભાઈ ખાલે હોવાની સ્ટાઇલ અચાનક પાટલું થોડુંક પહેરેલું છે નકર હાવ કાઢે આ પાટલું કાઢીને હું તો એ ભાઈ એની હોવાની સ્ટાઇલ એ નીકળી છે ભાઈ જોઈ શકો છો ભાઈ આમ જો બાલ્કની બેન આમ જો ખાલી લાઇટિંગ બેઠવી જો એમાં કઈ ઘટે ને નેક્સ્ટ લેવલ લાઇટિંગ બેઠવી બહાર ભાઈ સ્લેબ ઉપર જોવો તો ભાઈ આજ માટે આટલું છે આપણો વિડીયો પસંદ આવ્યો તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે ભાઈ વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય એટલા માટે કેવું પડે તો હાલો મળી પછી નવા બ્લોગમાં જઈ